રમશે બાળક ખીલશે બાળક અંતર્ગત કેશોદના ન્યૂ એરા પ્રોફેસર એકેડમીમાં બાળ મેળાનું આયોજન કરાયું છે। કેશોદના બાયપાસ પાસે આવેલા ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે ભવ્ય બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બાળકોના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રમશે બાળક ખીલશે બાળક। જો બાળકને અન્ય પ્રવૃત્તિ આપવામાં આવશે તો બાળકોના સર્વાંગી વિકાસ થશે, મોબાઈલથી દૂર થશે। આ બાબતને ધ્યાનમાં લઈને ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેશોદ દ્વારા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષા, નાટક, ડાયરો, કલાચિત્રો તથા બિઝનેસ સ્ટોલ તેમજ ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેહૂબ ગામડું લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કાર્યક્રમની શરૂઆત જાદુગર વીકે તેમજ પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરા, ટ્રસ્ટીઓ તથા મહેમાનો દ્વારા દેબીન કાપી શરૂઆત કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ આ મેળાનું નિરીક્ષણ કર્યું હતું અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। જે.કે. સિંઘુ સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર। આજરોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે ગુજરાતી મીડિયમના બાળકો દ્વારા બાળ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આ બાળ મેળાનું ઉદ્ઘાટન કેશોદ શહેરમાં હાલમાં ચાલી રહેલા જાદુગર વીકેના હસ્તે કરવામાં આવ્યું છે અને તેમજ ન્યૂ એરા પ્રોફેસર એકેડમીનો સમગ્ર સ્ટાફ, સમગ્ર ટ્રસ્ટી મંડળ આ ઉદ્ઘાટનમાં હાજર રહેલ। આ બાળ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી કૃતિઓ અને એમની પાસે જે શક્તિઓ પડેલી છે એ શક્તિઓને ઉજાગર કરતા જુદા જુદા સ્ટોલ, જુદી જુદી કૃતિઓ છે બનાવવામાં આવેલી છે। એમાં વિદ્યાર્થીઓ છે નાના માટીકામ છે, વણાટકામ છે, છાપકામ છે, આવી અનેકવિધ પ્રવૃત્તિઓના સ્ટોલ છે તેઓએ બનાવેલા છે અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી અને એક વૈદિક શાળા પણ બનાવેલી છે, લોકડાયરો છે, ગામડાના જુદા જુદા નાટકો છે, અત્યારની સાંપ્રત સમય પ્રમાણે કેવી સમસ્યાઓ હોય એ પણ એ નાટકોમાં છે રજૂ કરવામાં આવેલું છે અને વિદ્યાર્થીઓ સાથે સાથે વેપારિક એમની વૃત્તિ કેળવાય એ માટે જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ પણ છે રાખવામાં આવેલા છે। તો આ બધું જ આયોજન છે એ બાળકોના માધ્યમથી છે કરવામાં આવેલું છે। એમને સમગ્ર સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવેલું છે, ગાઈડ કરવામાં આવેલું છે। તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બાળકોની અંદર જે શક્તિઓ પડેલી છે એને ઉજાગર કરવા માટે એ સ્ટાફે ખૂબ જ છે જેમત ઉઠાવેલી છે અને એ બાળકોમાં પડેલી કૃતિઓ, શક્તિઓ છે એ શક્તિઓ આજે અમે બધાએ નિહાળી અને નિખરી હોય એવું લાગે છે। ભવિષ્યમાં આ બાળકો ખૂબ જ આગળ વધે, પ્રગતિ કરે એવી શુભકામનાઓ છે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી વતી પાઠવીએ છીએ।